हेलो एवरीबडी, हाउ आर यू। थोड़ा अलग ये वीडियो आने वाला है। इट्स नॉट फॉर ऑल स्टूडेंट, लेकिन जिसको 100 आउट ऑफ 100 मार्क्स लाने, जिसके 90 प्लस मार्क्स चाहिए, बराबर है, ये लोगों માટે આ સ્પેશિયલ વિડિયો છે। સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 8 એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ એટલે કે સંકલનના ઉપયોગો। બટ ટેક્સ્ટ બુકમાં રિડ્યુસ સિલેબસ જ્યારથી થયું પછી ઘણું બધું ચેપ્ટર ડાઉન થઈ ગયું છે। હવે એના પહેલાના જે તમારા સિલેબસ હતા એમાં આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું અને બહુ જ સારા લેવલના ક્વેશ્ચન્સ હતા અને એ ક્વેશ્ચન્સ ગુજસેટ લેવલે ક્યાંક રિપીટ થાય છે, હું જોઉં છું। ઇવન આફ્ટર 12th સાયન્સ પણ તમારે કામમાં લાગશે। તો એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ થિંગ્સ ની વાત ચાલે છે। તો ગુજરાત બોર્ડ્સના પેપર્સમાં ક્યાંક એકાદો સમ્સ એવો બહારનો સિલેબસ તો આવી જાય એવું મને ગમતું નથી। તો તમને બધું જ આવડવું જોઈએ, ધેટ્સ માય પર્પઝ। ઓકે, તો એવા એક્સ્ટ્રા સમ્સ છે, લગભગ 25 જેવા સમ્સ છે જે તમારા ડિલીટ થઈ ગયા છે, બટ એ બધા સમ્સ હું અત્યારે આ સેશન્સમાં કરાવવાનો છું। ઓકે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ જેટલા પણ સ્ટુડન્ટ્સ છે બંને ક્વેશ્ચન્સ તમને ઉપર નીચે દેખાશે, યુ કેન સોલ્વ ઇટ। ઓકે, હા, આમ જોવા જાવ તો આના સોલ્યુશન્સ તમે ક્યાંકથી પીડીએફ, બહુ જૂના પેપર્સ તમે ઉપાડો, સોરી કોઈ જૂના સિલેબસના ડાયજેસ્ટ ઉપાડો યા પબ્લિકેશન્સ ઉપાડો તો તમને મળી પણ જાય, હું ના નથી પાડતો। બટ જે અન્ડરસ્ટેન્ડિંગ છે, જે આવું કરવું ને આ રીતે સમ્સનો આન્સર આવે, એ તો ભાઈ ખાલી રિટર્ન પ્રેક્ટિસમાં નહીં મળે। ઓકે, તો પેન પેપર લઈને પણ બેસી શકો છો, મારી જોડે સોલ્વ કરી શકો છો અને સમજી શકો છો। ક્યાંક નવા કન્સેપ્ટના સમ્સ આવશે, ઇટ્સ નોટ ઇન યોર ટેક્સ્ટ બુક। ઓકે, વધારે વાતો નહીં કરીએ, સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 12 એક્સ્ટ્રા પ્રોબ્લેમ્સ। ઓકે, એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ જોઈ શકો છો। ફર્સ્ટ સમ ઇંગ્લિશ ગુજરાતી બંને લખ્યું છે। ફાઇન્ડ ધ એરિયા ઓફ રિજિયન ઇન ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ એન્ક્લોઝડ બાય એક્સ એક્સિસ, એટલે કે એક વર્તુળ છે x² + y² = 32। યસ, આપણો સૌથી મેઇન ટાર્ગેટ છે ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ અને ગ્રાફ એટલે કે ફિગર પ્રોપર આવે એટલે આન્સર આવે। સો એક એક્સ એક્સિસ છે, એક લાઈન y = x છે અને એક સર્કલ છે x² + y²। તો પ્રથમ ચરણમાં એટલે કે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જે એન્ક્લોઝ થાય છે એટલાનું જ ફાઇન્ડ કરવાનું છે। તો બેટા અહીંયા આપણે જોઈએ તો આ એક સર્કલ છે એન્ડ એક લાઈન છે, એક્સ એક્સિસ હમણાં જરૂર નથી, બરાબર, એ ફિગરમાં આવી જશે। તો આને આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ લાવો, x² + x² = 32। સો પોઈન્ટ્સ તમારા આવશે 4 4 એન્ડ -4 -4, બટ -4 ની જરૂર નથી। અરે ભાઈ, કેમ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે ને બેટા, એટલે હવે આપણે ફિગર જ્યારે ડ્રો કરીએ છીએ, આ ચેપ્ટરમાં તમને પહેલા પણ સમજાવેલું છે કે ફિગર જ્યારે તમે ડ્રો કરો, માર્જિન સાથે ડ્રો કરવું એવું જરૂરી નથી। ઓકે, મીન્સ કે પ્રોપર સ્કેલ વેલ્યુથી કરવું એવું જરૂરી નથી। અહીંયા એટલું ખબર છે મને કે આ સર્કલ છે ને આ સર્કલ જે છે એ સેન્ટર એનો ઓરિજિન છે અને રેડિયસ તમારી થશે √32, બરાબર, એટલે કે 4√2, સમજ્યા? √32 એટલે કે 4√2 એ તમારી રેડિયસ થાય, સેમ વે 0 4√2। ચલો હવે 4 4 તમારે જોઈએ છે તો અહીંયા ક્યાંક 4 4 હોય, y = x લાઈન છે એટલે એક્ઝેક્ટ વચ્ચે જ આવશે 4 -4 તો પ્રોપર તમે લાઈન ડ્રો કરશો તો આવી રીતે ક્યાંક મળી શકે। યસ, ચલો ઓકે, એક્સ એક્સિસ માંથી પાસ થવું પડે, થોડું પ્લસ માઇનસ। તો જોઈ શકો છો અહીંયા તમને 4 4 પોઈન્ટ મળે। હવે આમાં બે રિજિયન પડે છે બેટા, આ પણ એક રિજિયન છે, આ પણ એક રિજિયન છે, બટ એને એક નવી વસ્તુ આપી છે એક્સ એક્સિસ, એટલે આટલી જ વસ્તુ આવશે। યસ,
This is only the final region. Enclosed region આટલાનું જ ફાઇન કરવાનું છે. પતી ગયું. હવે આ સોંગ એટલે નવા સિલેબસમાં નથી કેમ કે બે કર્વ વાળા તમારા સિલેબસમાંથી બે કર્વ્સ વાળા પ્રોબ્લેમ સિલેબસમાંથી નીકળી ગયા છે પણ આ લોકો આપે છે. તો હવે આને સોલ્વ કરવું છે. યસ, તો કોઈ એક સ્ટ્રીપ લેવાની, યા તો હોરિઝોન્ટલ સ્ટ્રીપ યા તો વર્ટિકલ સ્ટ્રીપ. તો વર્ટિકલ સ્ટ્રીપ આપણે મેજરલી લેતા હોઈએ છીએ બટ એવી સ્ટ્રીપ લેવાની કે જેમાંથી પાર્ટીશન્સ ના પડે. તો અહીંયા જોઈ શકો છો વર્ટિકલ સ્ટ્રીપ્સમાં પાર્ટીશન્સ પડે છે. જો બોટમ ટોપ બોટમ ટોપ બોટમ ટોપ, પછી આ બે કર્વમાં એટલે કે આ પોઈન્ટ થી વર્ટિકલી તમે જોવો છો તો બે પાર્ટ પડે છે. જેટલા પાર્ટ્સ પડશે એટલા ઇન્ટિગ્રેશન્સ આવશે. તો આપણે હોરિઝોન્ટલ સ્ટ્રીપ લો, જોઈ લો હોરિઝોન્ટલ સ્ટ્રીપમાં કોઈ પાર્ટીશન્સ નથી પડતું. તો રેડી, સો ટેકિંગ હોરિઝોન્ટલ સ્ટ્રીપ. યસ, સ્ટ્રીપનો કન્સેપ્ટ આપણે સમજેલા છીએ, હવે બહુ રિપીટ નહીં કરું. તો એરિયા મોડ્યુલસ I ઇક્વલ્સ ટુ, હા હોરિઝોન્ટલ સ્ટ્રીપ છે એટલે ઇન્ટિગ્રેશન y નું આવે, x નું ફંક્શન આવે, બરાબર છે, અને દેખાય છે y. ચલો, સો x નું ફંક્શન એટલે લેફ્ટ ટુ રાઈટ, તો લેફ્ટમાં કોણ છે બેટા? x, સોરી y નું ફંક્શન એટલે x ઇક્વલ્સ ટુ y. રાઈટમાં કોણ છે? સોરી રાઈટમાં કોણ છે? તો કે સર્કલ. તો એમાંથી મારે x ને સબ્જેક્ટ બનાવવો છે તો 32 માઇનસ વાય સ્ક્વેર હોલ અંડર રૂટ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે તમે કહેશો સર માઇનસ x1 માઇનસ x2, મિનિમમ લિમિટ 0 to 4. ઓકે, સો y સ્ક્વેર બાય 2, હા ઓલ્ડ ટેક્સ્ટબુક ના સમ્સ છે, y બાય 2 એઝ ઇટ ઇઝ માઇનસ a સ્ક્વેર બાય 2, કેમ કે પેલામાં માઇનસ આગળ આવી જાય છે, પ્લસ a સ્ક્વેર બાય 2 નો સાઇન ઇનવર્સ x બાય a. ઓકે, 0 to 4. ચાલો, સો અપર લિમિટ 16 બાય 2, 4 बाय 2, 32 माइनस 16 साइन इनवर्स, सॉरी यहां पे y आएगा. चलो y એટલે કે 4 रूट 2. चलो लोअर लिमिट 0 0 0 तो બધું જ 0 આવી જાય, કશો જ પ્રોબ્લેમ નથી કેમ કે બધામાં y છે. ચલો 8 16 એટલે 4, હા આપણે પોઝિટિવ આન્સર જ લેવાના છે. sin inverse 1 by root 2 that is pi by 4. Oh, ready? So 880 and minus 4 pi, but આપણે ફાઇનલ આન્સર લેવો છે, so પોઝિટિવ આન્સર શું આવશે? એરિયા is equals to 4 pi unit square અથવા તો સ્ક્વેર યુનિટ. Am I okay? Am I okay? ઓલ્ડ સિલેબસ નો સમ છે. છે કાંઈ પ્રોબ્લેમ નહીં? તમારે વર્ટિકલ સ્ટ્રીપ લેવી હોય તો પણ ઇશ્યુ નથી, બટ આમાં તમે કરશો તો ડાયરેક્ટ તમારો આન્સર આવી શકે એમ છે. હવે આમ જોવા જાઓ ને, હવે તમે એક વસ્તુ વિચારો, હું બીજી રીતે કહું, આ જે સર્કલ છે એનો એરિયા શું? 32 પાય. ચાલો આપણે MCQs માં પૂછે તો ઓકે. હવે આ એકદમ એક્ઝેક્ટ જ પાર્ટ કરે છે, આ અને આ સેમ જ હોય કેમ કે એક્ઝેક્ટ y ઇક્વલ્સ ટુ x લાઈન છે એટલે 45 ડિગ્રી પર, એટલે આમ જોવા જાઓ તો ક્વોડ્રન્ટ નો પણ હજી અડધો પાર્ટ છે. તો ક્વોડ્રન્ટ નો એરિયા કેટલો હોય? આનો ડિવાઈડ બાય 4 એટલે 8 પાય. આનો ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં એરિયા 8 પાય, આનો ફોર્થ પાર્ટ હજી એનો અડધો એટલે 4 પાય. સો 4 પાય એટલે આન્સર આવે છે. સો આ રીતે તમે વેરીફાઈ કરી શકો છો, બટ ઇન્ટિગ્રેશન થી પૂછે, સબ્જેક્ટિવ જ સમ્સ ચલાવું છું એટલા માટે હું આ પેટર્ન લઈને આવ્યો છું. રેડી? ચલો આગળ बढ़े. હો બહુ મસ્ત સમ છે. ફાઇન્ડ ધ એરિયા બાઉન્ડેડ બાય એલિપ્સ. ઓકે, હવે એલિપ્સ છે, એલિપ્સ ની ફોર્મ્યુલા બી ખબર છે, એનો એરિયા પાય એ બી પણ ખબર છે, પણ અહીંયા પાય એ બી નથી વાપરવાનું, અહીંયા પાય એ બી નથી વાપરવાનું, કંઈક અલગ છે. ચાલો ફિગર ડ્રો કરવી જ પડશે. ધીસ ઇઝ O A B A dash B dash.
કોઓર્ડિનેટ્સ x equals to 0 and x equals to AE. AE એટલે તમારું ફોકસ. x equals to 0 and AE. x equals to AE લાઈન એટલે આવી હોય. રેડી? x equals to AE લાઈન એટલે આવી હોય. Find the area bounded by the ellipse where b square is equals to s. ઉપવલય અને રેખાઓ ઓકે માટે x equals to AE વડે આવૃત પ્રદેશનું એટલે હા x equals to AE यानी कि આટના એરિયા આएगा. ડબલ જ આવે ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે એવું નથી કીધું એટલે આખું લેવું પડશે પણ આપણે તો કોઈ એક એરિયા કરો એક પોર્શન કરો એને 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી નાખો. હા હવે અહીંયા વર્ટિકલ સ્ટ્રીપ લેવી હોય તો ઈઝી છે. વર્ટિકલ સ્ટ્રીપ્સમાં આપણે ઉપરનો ફર્સ્ટ ક્વાડ્રન્ટનો પોર્શન લઈએ. યસ વર્ટિકલ સ્ટ્રીપ છે આ વર્ટિકલ સ્ટ્રીપનો ફર્સ્ટ ક્વાડ્રન્ટનો પોર્શન લઈએ આપણે. સો y 0 હા હવે y ને સબ્જેક્ટ બનાવવાનું છે તો જો y² by b² is equals to 1 minus x² by a². યસ એલિપ્સની ફોર્મ્યુલા ભણાવી હતી ત્યારે આ सम्स કરેલા હતા આપણે એટલે હવે કોઈના માટે નવું નથી. b by a √a² minus x². યસ લિમિટ 0 to AE ની આવશે સમજે. હવે અહીંયા એને આપ્યું છે કંઈક ચાલો સો માઇનસ તો બહાર કાઢી નાખો. a² minus x² x by 2 √a² minus x² plus a² by 2 sin inverse 0 to AE. पॉजिटिव રાખો b by a AE by 2 रेडी sin inverse AE by a. चलो हाँ a कॉमन निकालो a² कॉमन निकालो એટલે બાર a જ આવે. a cancel sin inverse e. હવે એને એવું કીધું છે કે b² is equals to a² into 1 minus a². હા તો પછી આ 1 minus a² b પણ થઈ જાય ને. b થઈ જાય ને આ b થઈ જશે ને પ્લસ b by a. चेक कर लो आंसर. नहीं अपने पास तो आंसर नहीं होगा ना. यस 1 minus a². सॉरी कुछ गलत हुआ. आओ नाउ ज રાખવાનું હતું. ए बी जो लो आंसर ओल्ड टेक्स्ट बुक अगर है तो आपके पास. हाँ હવે આને ડબલ કરવાનું છે सो फाइनली एरिया क्या होगा यस सो यू गॉट द आंसर. चेक कर लेते एक बार. चलो आपके पास है टेक्स्ट बुक पुरानी वाली है कि नहीं है. हमरी कहाँ गई रे बाबा टेक्स्ट बुक.
एकदम बढ़िया रहे। ये सिर्फ ए बी कॉमन निकाला है उन लोगों ने, ए बी कॉमन काढ़्યું છે, બાકી આન્સર બરાબર છે, એ બી કોમન કાઢ્યું છે। यस, तो कोई इश्यू नहीं, बराबर है। चलो लिख लोगे, रिज्यूम करो, स्टॉप करो, पॉज करो, अब अपने हिसाब से लिख सकते हो। गुजराती मीडियम वाला माटे पण मैं एक्सप्लेन करीने आप्યું છે, એટલે કે સમમાં, બાકી તમે લખવામાં તો કોઈ ઇશ્યુ છે નહીં। રેડી? કેલ્ક્યુલેશન ઇન્ટિગ્રેશન થવું જોઈએ। ચલો, બહુ મસ્ત સમ છે। Find the area lying above the x-axis and included between the circle. બે સર્કલ છે, વર્તુળ આપ્યા છે અને પરવલય છે ઇનસાઇડ પેરાબોલા, એટલે કે પરવલયની અંદર, બરાબર? યસ 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 યસ। ચાલો, તો પહેલામાં પહેલું બેટા આપણી જોડે એક સર્કલ છે અને એક પેરાબોલા છે। ચાલો, તો ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ લાવવા માટે y² ની જગ્યાએ 4x મૂકો। So x square minus 4x. So x into x minus 4. So x equals to 0, x equals to 4. So y પણ 0 અને y square equals to 16, એટલે કે y equals to plus or minus 4. તો આમ જોવા જાવ તો પોઈન્ટ્સ કયા કયા આવે? 0 0, 4 4 અને 4 minus 4. ઓકે, આટલું મેઇન થયું। હવે ઇમ્પોર્ટન્ટ છે સર્કલ ડ્રો કરવું। તો હવે આ જે સર્કલ છે ને બેટા, પેરાબોલા તો ચલો ડ્રો કરતા આવડશે, આ સર્કલ જે છે એને તમારે પ્રોપર ફોર્મેટમાં ફેરવવું પડશે, બીકોઝ ધીસ ઇઝ નોટ રાઈટ સર્કલ। આપણું x માઇનસ h પ્લસ, સોરી, હા, એવું ફોર્મેટ છે નહીં। તો 16 આપ્યો, 16 સામે આપ્યો, તો x minus 4 whole square plus y minus 0 whole square is equals to 4 square। અરે બાપરે, એટલે કે આનું સેન્ટર છે ને એ 4 0 છે, એટલા માટે ડ્રો કરવા માટે ઈઝી થઈ જાય ને। જો થોડી ફિગર થોડી તમારે સમજવી પડશે ભાઈ। 4 0 છે ને એ આપણું સેન્ટર છે, સમજો। થોડુંક આમ, હા, અને પેલામાંથી પાસ થશે બેટા, સેન્ટર માંથી, ઓરિજિન માંથી આ પાસ થયો સર્કલ છે। કેમ? હા, કેમ કે એને યસ, આ 4 0 છે ને એ સેન્ટર થયો, આ ઓરિજિન છે। રેડી? આ થોડુંક બધું કોઓર્ડિનેટ જ્યોમેટ્રી અને ડ્રો કરતા આવડવું જોઈએ। ઓકે, હવે એને 4 પોઈન્ટ્સ, સોરી, ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ 4 4, એટલે અહીંયા કંઈક આવતું હશે। ઓકે, અને 4 minus 4 અને 0 0। હવે એને પેરાબોલા કીધું છે, તો ઓકે, આમ થઈ જાય ઇનસાઇડ ધી પેરાબોલા, ઇનસાઇડ ધી પેરાબોલા, x અક્ષ ઉપર, x એક્સિસ થી ઉપર, એટલે આપણે તો ખાલી આટલું જ લેવાનું છે બેટા, આટલું જ, અને ઇનસાઇડ પેરાબોલા છે, બરાબર? નહીં તો પછી આ પણ આવે, પણ એવું લેવાનું કીધું નથી। રેડી? ધીસ ઇઝ ધ રીજન। હવે ઓબ્વિયસલી 4 4 તો છે જ, બરાબર છે? તો હવે સ્ટ્રીપ કઈ લેવી? તો જો વર્ટિકલ સ્ટ્રીપ લેશો ને તો પાર્ટીશન્સ પડે છે। જો બોટમ થી ટોપ, બોટમ થી ટોપ, બોટમ, આ પોઈન્ટ થી તમારું પાર્ટીશન પડે છે વર્ટિકલી, તો હોરિઝોન્ટલ સ્ટ્રીપ જ લેવાય। સ્ટ્રીપ નો કન્સેપ્ટ આખો આપણે સમજાવેલો છે ભાઈ, ઓફલાઈન લેવલે, બોર્ડ લેવલે। હવે તમે અત્યારે આમ કહેશો સર અત્યારે ટાઈમ નથી, અને એક જ રીજિયન છે, હોરિઝોન્ટલ સ્ટ્રીપ હોય ધેટ મીન્સ કે y નું ઇન્ટિગ્રેશન આવે, બરાબર છે? ચાલો, સો હોરિઝોન્ટલ સ્ટ્રીપ આવી હોય, બોટમ થી ટોપ, સોરી, લેફ્ટ ટુ રાઈટ, તો લેફ્ટમાં કયો કર્વ છે?
વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4x, તો y લઈએ તો અંડર રૂટ 4x, બરાબર છે. પછી સર્કલ છે, सॉरी y છે बेटा, y मेरे से गलती हो गई, y નું ઇન્ટિગ્રેશન છે એટલે ફંક્શન x નું આવે. હા, સો y²/4 બરાબર. હવે આમાં મારે x ને સબ્જેક્ટ બનાવવું, કેવી રીતે બનાવવું? જો x - 4 is equals to plus y² is equals to 16. So x minus 4 is equals to 16 minus y². So x minus is equals to 4 plus or minus 16 minus y². હવે 4 પ્લસ લેવું કે 4 માઇનસ લેવું? તો તમે કહેશો સર ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે એટલે 4 પ્લસ જ લેવાય ને. એ કન્સેપ્ટ અહીંયા નથી જોવાનો. ખરેખરમાં જોવાનું એવું છે કે આ જે સર્કલનો જે આ પોર્શન છે ને, આ પોર્શન અહીંયા જે ટચ થાય છે આપણે રાઈટ હેન્ડ સાઈડ, એ 4 0 એટલે કે x ઇક્વલ્સ ટુ 4 થી રાઈટ હેન્ડ સાઈડ છે એટલે 4 પ્લસ લેવાય. 4 પ્લસ ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે એટલે લેવાય એવું નથી. જે સર્કલનો પોર્શન છે ને 4 થી વધારે છે, બરાબર છે, એટલે કે કોઓર્ડિનેટ્સ ની જુઓ તો તમે 4 કરતા આગળ જાય છે એટલે તમે 4 પ્લસ લો છો. રેડી? લિમિટ y ની લિમિટ ઓબ્વિયસલી y ની લિમિટ 0 to 4, એમાં તો કોઈ ચેન્જ નથી. હા, તો હવે વેલ્યુ મૂકવી પડશે. y³/12 minus 4y. હા, ચલો minus y/2 as it is plus a²/2 એટલે માઇનસ જ આવે ને. sin inverse y/4, ચલો 0 to 4. 0 માં તો બધું 0 જ આવશે, ખાલી 4 નું જ સેટિંગ મારવાનું છે ભાયા. ચલો, સો 4 4 4 64/12 16. આ તો પાર્ટી 0 4 માં ખતમ. અહીંયા 4 મૂકો એટલે sin inverse 1 એટલે 8π/2. હા, sin inverse 1 ડાયરેક્ટ કરો, sin inverse 1 π/2. પછી 0 માં તો બધું 0 એટલે લોઅર લિમિટ મૂકવાની જરૂર જ નથી. સો કેવી રીતે હવે બોલો? હાલો, 16 minus 48 minus 4π બરાબર છે minus 32. એટલે આપણે તો પોઝિટિવ આન્સર લેવાનો, 4π plus 32/3. જોઈ લઈએ આ સર, જોઈ લો. હું તમને બતાવું કરો. એક્ઝામ્પલ નો સમ છે. એક્ઝામ્પલ નો સમ છે ને, જૂની ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ નંબર 7. તો બરાબર છે, આપણે પોઝિટિવ આન્સર જ લેવાનો છે. સો પોઝિટિવ આન્સર શું આવશે? 4π plus 32/3 યુનિટ સ્ક્વેર. બરાબર છે. પછી એ લોકોએ 4 કોમન કાઢ્યો છે, આપણે ના કાઢવો તો કઈ વાંધો નહીં. ઇઝ ઇટ ઓકે? સો થોડી મગજમારી કરવી પડે. ઇન્ટિગ્રેશન આવું છે નહીં તમારા ન્યૂ સિલેબસમાં, પણ હું કરાવું છું કેમ કે ક્યાંક ગુજસેટ લેવલે, ક્યાંક બોર્ડ લેવલે અનએક્સપેક્ટેડ થિંગ આવી જાય જૂના સિલેબસમાંથી, તો તમે એવું ના કહો મને નતું આવડતું. એટલા માટે લઈને આવ્યો છું. કદાચ કોઈ વીક સ્ટુડન્ટ છે, હજી એને થોડો પ્રોબ્લેમ છે આ ચેપ્ટરમાં, તો કદાચ ના કરે તો ચાલે, કેમ કે 2 માર્ક્સના સમસમાં સબ્જેક્ટિવ આવવાનું છે. પણ જે લોકો 100 out of 100 લાવે છે, જે લોકો 90 પ્લસ છે, એના માટે તો ભાઈ 2 માર્ક્સની બી કિંમત છે. એટલા માટે હું કરાવું છું. સો જોઈ શકો છો આગે. યસ, ફાઇન્ડ ધ એરિયા ઓફ પેરાબોલા બાઉન્ડેડ બાય લેટસ રેક્ટમ. આ તો બહુ ઈઝી સમ છે. લેટસ રેક્ટમ નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ તો કઈ છે નહીં, ઈઝી છે. ચાલો પહેલા તો પેરાબોલા ડ્રો કરતા આવડી જાય અને આવી રીતે આવો. આ એનો લેટસ રેક્ટમ થઈ ગયો. યસ, લેટસ રેક્ટમ નો કોઓર્ડિનેટ્સ હોય a to a
અને a -2a, કેમ કે a 0 છે ત્યાં આગળ તમારું ફોકસ હોય. તો ઉપરનો એરિયા લેવાનો કોઈ એક, આમ તો આખો જ આવે, આપણે ઉપરનો એરિયા લો તો કામ થઈ જશે, ઈઝી છે. આ તો તમને MCQ માં પણ આવે એમ છે. આઈ થિંક MCQ માં આપણે આવી ગયેલો છે. ટેકિંગ વર્ટિકલ સ્ટ્રીપ. ઓકે, સો y1 minus y2 dx. હા, આપણે 2 ટાઈમ્સ લઈ લો એટલે કામ થઈ જાય, ડબલ છે ને. તો y1 0, બોટમ થી ટોપ લેવાનું આપણે, y1 એટલે બોટમ, પછી પ્લસ માઇનસ વાંધો નહીં, તો સેટિંગ થઈ જાય છેલ્લે 0 માઇનસ કે 0 પ્લસ. અને ટોપમાં કયો છે, y એક સબ્જેક્ટ બનાવો એટલે √4ax ઇન્ટિગ્રેશન dx. ક્યાંથી ક્યાંનું? 0 to a નું. તો 2√a તો બહાર જ રહેશે બેટા. √x નું 2/3 x raised to 3/2. a raised to 3/2. So a root a. So a square એટલે 4/3 a square, but this is not final answer. આપણો ફાઇનલ આન્સર શું આવશે? ડબલ છે એટલે 8/3 a square. જોઈ લેજો. Is it okay? a raised to 3/2 means કે a root a, અને ઓલરેડી root a તો હતો જ, સો y ને સબ્જેક્ટ બનાવ્યો તો એટલા માટે ખતમ. હવે તમને એવું કે ખાલી ફર્સ્ટ ક્વાડ્રન્ટ, તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ખાલી 4/3 આન્સર આવશે, પછી 8/3 ડબલ કરવાની જરૂર નથી. ઈઝી. આ તો MCQ ક્વેશ્ચન્સમાં પણ આવી શકે એમ છે, અને આઈ થિંક આપણે MCQ માં લીધેલો છે. તો MCQ में भी आ सकता है. लेटस रेक्टम શું છે ખબર હોવી જોઈએ. 11th સ્ટાન્ડર્ડ નાભિલંબ આપણે ચેપ્ટર 11 સ્ટાન્ડર્ડ 11 માં ભણેલા છે. ઓ બહુ મસ્ત સમ છે. Prove that the curve y square is equals to 4 and x square is equals to sorry y square is equals to 4x and x square is equal to 4 divide the area of square bounded by. બહુ મસ્ત સમ છે. જો પહેલા તો ફિગર સમજો. બે વક્રો એટલે કે પરવલય છે, બરાબર છે, અને આ લાઇન્સ છે, લાઇન્સ થી કંઈક સ્ક્વેર બને છે. પહેલા તો હા, બે પેરાબોલા તમને આવી રીતે બતાવો. ઓકે, કોઈ સ્કેલ વેલ્યુ લેવાની જરૂર નથી. ઓકે, સો y square is equals to 4x છે and x square is equals to 4y છે. So y raised to 4 is equals to 16x square. Y raised to 4 minus 64y. Y cube minus 64. So y equals to 4. 0 0 and 4 4 दो पॉइंट आएंगे, बराबर. ओके, ઓકે, ચાલો. હવે આ તો કહો બાઉન્ડેડ તો ઠીક છે, બટ કંઈક અલગ છે. ડિવાઈડ ધ એરિયા ઓફ સ્ક્વેર x equals to 0, x equals to 4 like this. X equals to 4 line, y equals to 4 line, this and this. આખું સ્ક્વેર છે, તો સ્ક્વેર it into 3 equal parts. अरे बाप रे, શું કહે છે? 3 equal parts में डिवाइड करे. कौन? ये जो बाउंडेड रीजन है, ફરીથી સાબિત કરો કે વક્રો ધીસ એન્ડ ધીસ રેખથી રચાતા ચોરસનું 3 સમક્ષેત્ર ભાગમાં વિભાજન કરે છે. ओके, सो ये वाला जो है ना पैटर्न, ये वाला जो पैटर्न वो 3 इक्वल पार्ट्स में डिवाइड कर रहा है. देख 1 2, ये वाला जो पैटर्न है ना, ये लीफ वाला पैटर्न. सो 1
2 एंड 3 इक्वल पार्ट्स में डिवाइड कर रहा है, ऐसा प्रूफ करना है बेटा, ऐसा प्रूफ करना है। चलो किसको करना है? हाँ, सेम स्क्वायर रिलेटेड में कर रहा है, वो सेम में कर रहा है। तो कैसे करोगे? अगर मुझे ये सम सॉल्व करना है तो कैसे करोगे? 3 इक्वल पार्ट्स में डिवाइड कर रहा है, कौन? ये वाला। चलो पहले फिगर ड्रॉ करो। चलो ओके, अभी सबसे पहले क्या करते हैं? 1 2 3 अलग अलग रीजन का हम एरिया फाइंड करते हैं, ठीक है? अलग अलग रीजन का एरिया फाइंड करते हैं। सो एरिया 1, ठीक है, ये इतना इतना वाला एरिया, ये वाला। तो वर्टिकल स्ट्रिप ले लेते हैं, वर्टिकल स्ट्रिप y1 माइनस y2। हाँ देख, कोई चेंज नहीं हो रहा है, सभी जगह पे सेम ही है। तो y1 क्या है? पैराबोला, बॉटम में पैराबोला। तो ये वाला कर्व कौन सा है? y स्क्वायर इज इक्वल्स टू 4x, सो अंडर रूट 4x, एंड टॉप में कौन है? लाइन 4। इंटीग्रेशन विथ रिस्पेक्ट टू x 0 to 4। चलो, so 2 root x minus x, two by 3 x raised to 3 by 2, 0 to 4। ओके गाइस, बराबर है। दिस इज 4 इंटू 2, 8 आएगा। 16 टू 32 बाई 3। सो मेरे को तो पॉजिटिव आंसर चाहिए। सो 16 बाई 3 यूनिट स्क्वायर, एरिया 1। चलो एरिया 2, एरिया 2 इज फिक्स, इसके बीच का ही है, दोनों पैराबोला का बीच का। हाँ, तो y1 माइनस y2 दोनों पैराबोला ही आएंगे, अगेन 0 2। तो बॉटम में कौन है भाई? ऊपर वाला। सो x स्क्वायर बाय 4 माइनस अंडर रूट 2 रूट x, 0 to 4। So x cube by 12, 4 by 3 x raised to 3 by 2, again 0 to 4, 64 by 12, and 8 4 is 32 by 12। डायरेक्ट करो यार, दिस इज योर 8, so 8 4 is 32 by 3। हाँ, 12 का LCM 32 4 जा 128। हाँ, तो 16 by 3 सेम एरिया ही आया, मेरे को पॉजिटिव आंसर ही चाहिए। सो एटीओ कितना है? 16 by 3 यूनिट स्क्वायर, सेम आंसर ही चाहिए। तो वही तो करना था भाई। एंड द थर्ड A3 एरिया, वो भी सेम आएगा, एरिया 3। ओके, नीचे वाला पोर्शन एरिया 3, ये वाला। तो इसका बॉटम टू टॉप लेना है, तो वो तो पैराबोला में कुछ है ही नहीं भाई, एक्स एक्सिस ही है, सो 0। इसका एक्स स्क्वायर बाय 4, 0 to 4। सो 64 by 12, यानी A3 is 16 by 3 unit square। So
ऑब्वियसली क्या हुआ, શું થયું ભાઈ, हियर a1 a2 a3 हो गया। तो तीनों सेम एरिया में डिवाइड कर रहा है, ऐसा बोल रहा है, तो 3 इक्वल पार्ट्स में डिवाइड हो गया, तो तीनों का एरिया सेम था, ત્રણે એરિયા સેમ આવ્યો ને, a1 a2 a3, તો એ તો કરવાનું હતું ભાઈ, બટ થિયોરિટિકલ સમ છે એટલે લોકો કન્ફ્યુઝન થઈ જાય, બરાબર। ચાલો આગળ बढ़ो। ओ થોડું અઘરું આવ્યું ભાઈ, ઇનઇક્વાલિટી છે, ઇનઇક્વાલિટી, ફાઇન્ડ ધ એરિયા ઓફ રિજિયન। હવે તમારે છે ને આ ઇનઇક્વાલિટી છે, બટ તમે આને જસ્ટ આ રીતે કમ્પેર કરો, x² + 1, આને તમે આ રીતે કમ્પેર કરો, y = x + લાઈન અને x = 2, આ ત્રણ કર્વ્સ છે એવું તમે માની લો। પછી એ તો 0 to આપ્યું છે એ અલગ વસ્તુ છે, 0 to x² + 1, 0 to x + 1, બટ આ પેરાબોલા છે, આ લાઈન છે અને પેલી પણ લાઈન છે, રેડી। હવે આમ જોવા જાઓ તો ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ તો ઈઝી છે, y1 and y2, so 0 1 and 1 2, જસ્ટ આપણે રફલી ગ્રાફ ડ્રો કરીએ, ચલો ઓકે। चलो 1 2 3 4 1 2 3 -1 -2 -3, एकदम ड्रॉ करवानुं प्रॉपर, बट स्केल वैल्यू नहीं लो तो कोई इश्यू नहीं। चलो आ ग्राफ है y = x² + 1, 0 1 અને 1 2, માની લો કે આ લાઈન આવી રીતે પાસ થઈ, ચાલો પછી ડ્રો કરીએ, હાલો। તો x² = y - 1, આ પેરાબોલા કયો થયો, x² = y - 1, બરાબર છે। x અને y પુટ કરો તો x0 તો y1, બરાબર, યસ, y2 તો x ± 1 થાય, એટલે આમ જોવા જઈએ તો 1 2 અને -1 2, એટલે તમારો આ પેરાબોલા છે ને બેટા આમ થશે, યસ, x² = y - 1, અને આ લાઈન છે એ આમ થશે, ઓકે। x एक्सिस ને ક્યાં મળે છે, -1 0, સો ધીસ ઇઝ ઇટ, આટલું રિજિયન મળશે તમને, આટલું, રેડી। હવે એને અહીંયા કીધું છે જસ્ટ થોડું રફલી આવે છે, ઓકે। અને x = 2 લાઈન, चलो 0 to 2 છે x, वो तो बात की बात है, एक मिनट, આવી રીતે આવો પરફેક્ટ ગ્રાફ આવશે, એન્ડ x = 2 લાઈન લાઈક ધીસ, આવી રીતે આટલું બધું ગૂંચવાડો થશે, બરાબર છે। હવે y છે એ 0 to x² + 1, હવે 0 to x² + 1 એટલે બેટા હવે સમજો, બહુ જ આ થોડુંક ટફ છે, ઇનઇક્વાલિટી છે। 0 to x² + 1 એટલે y ની વેલ્યુ x² + 1 થી વધારે ના જવી જોઈએ,
એટલે કે પેરાબોલાની અંદર નહીં જાય, હાર્ડલી અહીંયા સુધી, મીન્સ કે અહીંયા આ રીજન, આ નીચેનું રીજન, રેડી, એની અંદર નહીં જાય, પેરાબોલા અંદર નહીં જઈ શકે. પછી લાઈન છે એ 0 to y x plus 1. ઓકે, રેડી છે, કોઈ ઇશ્યુ નથી. અને લાઈન છે x equals to 2. તો હું માનું ત્યાં સુધી હવે આટલું રીજન આવે, આટલું રીજન આવશે. યસ, पैराबोला अंदर नहीं जाए. हाँ, दैट इज टफ. पैराबोला के अंदर नहीं जाएगा. અને આ જે છે એ આવી રીતે થશે, આ કર્વેચર. यस, दिस इज इट. ऐसा रहेगा भाई. हाँ हाँ, કેમ કે લાઈન સુધી પણ લેવાનું છે, પેરાબોલા સુધી પણ લેવાનું છે. તો હવે તમે હોરિઝોન્ટલ સ્ટ્રીપ લેશો તો પણ પાર્ટીશન્સ પડશે. જો તો ટફ છે, મેં પહેલા જ કીધું. આ પોઈન્ટ 0 1, આ પોઈન્ટ છે 1 2, અને આ પોઈન્ટ છે x equals to 2 પુટ કરો તો 2 3. રેડી? તો હવે તમે વર્ટિકલ સ્ટ્રીપ લેશો તો પણ પાર્ટીશન છે, અને હોરિઝોન્ટલ સ્ટ્રીપમાં પણ પાર્ટીશન છે. તો પાર્ટીશન્સ માટે અહીંયા 1 થી વર્ટિકલ સ્ટ્રીપમાં આપણે પાર્ટીશન્સ પાડીએ. બે એરિયા થયા તમારા. રેડી? હા, બે એરિયા પોસિબલ છે. એક આને બોલો A1 અને આને બોલો A2. યસ, તો ઇઝીલી થઈ શકે. ચાલો, સો ફોર એરિયા 1, તો એમાં તમારે વર્ટિકલ સ્ટ્રીપ્સ જ લેવાની છે, y1 minus y2 dx. હવે બોટમ થી ટોપ, ફર્સ્ટ એરિયા. બોટમ માં કોણ છે? y એક્સિસ. ટોપ માં કોણ છે? પેરાબોલા. પેરાબોલા કયો છે? તો y ને સબ્જેક્ટ બનાવવાનો હતો, એટલે x સ્ક્વેર પ્લસ 1. લિમિટ ક્યાંથી ક્યાંની x ની બેટા? લિમિટ x ની ક્યાંથી? તો કે 0 to 1. હવે તમે આ માઇનસ કાપી નાખો તો બી ચાલશે. માઇનસ કાપી નાખશો તો બી ચાલશે. સો x³/3 પ્લસ x, સો 1/3 પ્લસ 1 4/3. આ પહેલાનો એરિયા આવ્યો. ચાલો, નાउ સેકન્ડ એરિયા ફોર એરિયા 2. A2. હા, ટફ છે ભાઈ, ટફ છે. જેને સમજાય ને સમજાય, ના સમજાય એ ઘરે જાય. ચલો, સેકન્ડ એરિયા છે, એમાં બોટમમાં તો x એક્સિસ છે અને ટોપમાં છે ને એ લાઈન છે. સો x પ્લસ 1 લઈને ચાલો, અને લિમિટ થશે 1 થી 2. હા, કેમ કે હવે 1 થી 2 નું આવશે ને. માઇનસ કાપી નાખો તો કાપી નાખો. 1 થી 2 જોજો, 4/2 પ્લસ 2 માઇનસ 1/2 માઇનસ 1. So 2 plus 2 4, 4 minus 1 3 minus 1/2, એટલે કે 5/2 યુનિટ સ્ક્વેર. તો ફાઇનલ એરિયા કેટલો આવે? ફાઇનલ એરિયા કેટલો આવે? આ બંનેનું ટોટલ 4/3 plus 5/2, 6 નો LCM 8 plus 15, 23/6 યુનિટ સ્ક્વેર. જોઈ લઈએ આપણા આન્સર. જોઈ લઈએ સર, કોઈ ઇશ્યુ છે? મને તો નથી લાગતો, તમને લાગે તો કહો. યસ, ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલનો જ સમ છે બેટા, ઓલ્ડ ટેક્સ્ટબુકનો. આ રીતે જ કર્યો છે બધાય, પણ એ લોકો બહુ શોર્ટમાં પછી પેટર્ન બતાવી દે છે. હું થોડુંક લોંગ આપું છું, બરાબર છે. મારી અહીંયા સામે છે ટેક્સ્ટબુક જૂની. ઓકે, ઓલ્ડ સિલેબસની, બરાબર છે. 23/6 ઇઝ ધ આન્સર. બે એરિયામાં તમારે કટકા મારીને જ કરવાનું છે. બટ પહેલું તો ઇનઇક્વાલિટી શું છે એ સમજો, એરિયા કેવી રીતે બને છે એ સમજો, પાર્ટીશન્સ કેવી રીતે બને છે એ સમજો, એને કેવી રીતે લેવું એ સમજવું પડશે. ક્લિયર? ગ્રેટ સર, ગ્રેટ. આ ધીમે ધીમે કરીએ છીએ આપણે. ચાલો, ફાઇન્ડ ધ એરિયા ઓફ રીજન બાઉન્ડેડ બાય y² = 9x.
ચાલો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ઈઝી છે y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9x. હા, એક્ઝેક્ટ ફિગર આપણે ક્યાં ડ્રો કરીએ છીએ? y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9x એટલે આનો ફોકસ શું થાય? 4a ઇઝ ઇક્વલ્સ ટુ 9. 9/4 એ ફોકસ આવે અહીંયા કંઈક માની લો ને. હવે x ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને x ઇઝ ઇક્વલ્સ ટુ 4 ની વચ્ચે છે તો આ 9/4 મીન્સ વોટ? 2.25 એટલે આ જે છે x ઇઝ ઇક્વલ્સ ટુ 20 અહીંયા હોય અને 40 અહીંયા હોય. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. આમ ખતમ. ઇન ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ એટલે કે ખાલી પહેલા ક્વાડ્રન્ટ પૂરતું જ છે બેટા. હા, તો આ તો કઈ કશું છે, આ તો એમસીક્યુ માં બી આવી શકે એમ છે. તો તમારે તો શું કરવાનું છે? વર્ટિકલ સ્ટ્રીપ લેવાની છે. ટેકિંગ વર્ટિકલ સ્ટ્રીપ બરાબર છે. a ઇઝ ઇક્વલ્સ ટુ i. રેડી? વર્ટિકલ સ્ટ્રીપમાં 0 કમ્પલસરી ને ઉપર પેરાબોલા છે એટલે √9x. મિનિમમ લિમિટ 2 to 4 થઈ જશે. બરાબર છે. 2/3x raised to 3/4 raised to 3/2 minus 2 raised to 3/2 એટલે આ તો શું આવે? 8 અને આ પાર્ટી શું આવે? 2√2. સો ઓબ્વિયસ 16 minus 4√2 તમારો આન્સર આવશે. યુનિટ સ્ક્વેર. બરાબર છે આન્સર. આ તો એમસીક્યુ ક્વેશ્ચન. 4 કોમન કાઢો તો પણ ચાલે. તો 4 minus √2. ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે એટલે જો આખું પૂછ્યું હોત તો * 2 કરવું પડે તમારે. યસ, x એક્સિસ પૂછ્યું છે ને એટલા માટે. કોઈ પ્રોબ્લેમ? y સ્ક્વેર છે એટલે y ને સબ્જેક્ટ બનાવો તો √9x થયું તો 3√x થઈ ગયું. ઓકે, એનો જે આઈ થિંક બીજો ભાઈ છે આ પણ તમને આવડશે. x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4y ની રીતે. આમાં વર્ટિકલ. રેડી? અને y ઇક્વલ્સ ટુ 2 થી y ઇક્વલ્સ ટુ 4. આમાં તમે હોરિઝોન્ટલ સ્ટ્રીપ લઈ લો. હું ડાયરેક્ટ કરું છું હવે. આમાં એમસીક્યુ માં આવે એમ છે. તો 0 થી x ને સબ્જેક્ટ બનાવો અને મિનિમમ લિમિટ 2 to 4 થઈ જશે. કયું ક્વાડ્રન્ટ છે? ઇન અગેન ફર્સ્ટ ક્વાડ્રન્ટ. રેડી? So 8 minus 2√2. So 4 હજી 2 પણ કોમન કાઢવું હોય તો કાઢો. સો કોઈ પણ વેલ્યુ લેશો કોઈ ચેન્જ નહીં થઈ શકે એમ છે. ઓકે, ચાલો આટલા કરો. નેક્સ્ટ પાર્ટમાં નેક્સ્ટ સમજી જઈએ. આવજો.